નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા અને હું છું જેડી ગુજરાતી। આજે એક જ વિષય પર વાત કરી શકાય, સીધું ને સટમાં આજે જે પટારો ખોલ્યો છે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું અને વિક્રમી પુરાંતવાળું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું, જેમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવાની પણ ઘોષણા કરવામાં આવી છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું જે બજેટ રજૂ કર્યું છે, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ પર ફોકસ કરવામાં આવ્યો હોવાનું પણ દાવો કરવામાં આવ્યો છે। ન માત્ર એટલું જ, પરંતુ સાથે સાથે ખેડૂતોથી લઈને ઉદ્યોગ સાહસિકો સુધી સૌ કોઈને આવરી લેતું આ બજેટ ગણાવવામાં આવ્યું છે। જો રોજગારની વાત હોય તો રોજગારીને લઈને પણ આ બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે અને એટલા માટે જ મંત્રીઓ આ બજેટને આગામી સમયનો રોડ મેપ પણ માની રહ્યા છે। બિલકુલ જયેશ। અને 1995માં 11,000 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અમિતા, અને અત્યારે 2026 ચાલી રહ્યું છે। 2026માં 4 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એટલે કે દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે, આંકડો બદલાય છે, પરંતુ સવાલ એ છે કે આટલા વર્ષોમાં જનતાને શું લાભ મળ્યો છે, આટલા વર્ષોમાં રજૂ થયેલા બજેટમાં લોકોને શું મળ્યું છે, એ ખૂબ મહત્વનું છે। તો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું, 4 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું અને આ બજેટ જ્ઞાન બજેટ છે એવું તેમણે કહ્યું। એટલે કે ગરીબ, યુવા, અન્નદાતાઓ માટેનું આ બજેટ છે, જ્ઞાન બજેટ એને નામ આપવામાં આવ્યું। અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ સાથે તમામ જે આંકડાઓ હતા એ પણ રજૂ કર્યા। જીતુભાઈ વાઘાણી પણ આવે, એમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને બજેટને લઈને તમામ માહિતી આપી હતી। તો સમગ્ર મામલે શું કહ્યું હતું, આવો સાંભળીએ। નવી કોલેજો શરૂ કરવા, કાર્યરત 20 કોલેજોના બાંધકામ માટે તેમજ 8 કાર્યરત કોલેજોમાં નવા પ્રવાસ શરૂ કરવા માટે રૂપિયા 126 કરોડની જોગવાઈ, સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સને લગતી સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 96 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 25,403 કરોડની જોગવાઈ। આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા। આરોગ્ય, તંદુરસ્તીને સાચી સંપત્તિ અને સુખ માનવામાં આવે છે। આ માટે દેશના વડાપ્રધાન શ્રી મોદીજીએ યોગથી લઈને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે। પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય, મુખ્યમંત્રી અમૃતમ મા યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 2,72,00,000 લોકોને રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે રૂપિયા 3,472 કરોડની જોગવાઈ, GMERS સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે રૂપિયા 1,851 કરોડની જોગવાઈ, અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયક, ન્યુરો, યુરો, નેફ્રો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ, ગુજરાત કેન્સર વિકાસ વિભાગ માટે કુલ 7,690 કરોડની જોગવાઈ, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક સહાય માટે રૂપિયા 2,848 કરોડની જોગવાઈ, આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા 1,128 કરોડની જોગવાઈ, પૂરક પોષણ યોજના 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રીમાતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા માટે રૂપિયા 972 કરોડની જોગવાઈ। તો ગુજરાત બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પ્રતિક્રિયા આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ આધારિત આ બજેટ હોવાનું તેમણે કહ્યું। ગુજરાત અવિરત વિકાસથી અગ્રસર રાજ્ય રહ્યું છે તેવી પણ તેમણે વાત કરી અને એ પણ કહ્યું કે અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું આ બજેટ છે। કોઈ પણ નવા કરવેરાનો ભાર નાખ્યા વિનાનું આ બજેટ છે। માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું આ બજેટ હોવાનું તેમણે જણાવ્યું। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલા આહવાનને ઝીલી લઈને આ વર્ષના બજેટમાં 15,000 કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે। શ્રી મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમક્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદને
કોમનવેલ્થ ગેમની યજમાનીનો અવસર મળ્યો છે. આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરી છે. આપણે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવમય ઉજવણી કરી રહ્યા છે. આ સ્વાભિમાન પર્વ સાથે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે તેવું સર્વસમાવેશી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. તો આજ મુદ્દે હેલ્ધી ચર્ચા કરીશું ને આ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે દિનેશભાઈ નાવડિયા, પ્રમુખ છે આઈડીઆઈના, સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે નિશાંત રાવલ છે નેતા કોંગ્રેસ, કમલેશભાઈ રાજગોર છે નેતા ભાજપ, એ અમારા સ્ટુડિયોમાં અમારી સાથે જોડાયા છે. નિશાંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવું છે, શું લાગે છે આ બજેટ ગયા વર્ષના બજેટ કરતા કેટલું અલગ છે? એ રીતે ગુજરાત સરકાર આજે જો કે 4 લાખ કરોડ કરતા પણ વધુ દેવું જ્યારે ગુજરાત સરકારનું થઈ જતું હોય એવા સમયે તમે ગમે તેટલા લાખો કરોડોના બજેટ લઈને મૂકશો, પરંતુ જ્યારે સરકાર પાસે પૈસા નથી વિકાસના કાર્યો કરવા માટે, તમારે વર્લ્ડ બેંક પાસેથી લોન લેવી પડે છે. ફિક્સલ ડેફિસિટ એટલે કે સરકારની, ગુજરાત સરકારની આવક કરતા જાવક જ્યારે 80 હજાર કરોડ દર વર્ષે જાવક વધી જતી હોય, ગુજરાત સરકાર પોતાના જ તાઇફાઓ, ઉત્સવોની પાછળ, માર્કેટિંગની પાછળ, હોર્ડિંગની પાછળ કરોડો રૂપિયા ફૂંકી મારતી હોય, તેમ છતાં એ જે માર્કેટિંગ જે યોજનાઓ માટે કરવામાં આવતું હોય એવી સરસ્વતી સાધના યોજના જેવી યોજનાઓ ફેલ જાય. તમે જો કે ગુજરાત સરકાર યોજનાઓ તો બનાવે છે, બજેટમાં ફાળવણી તો આપે છે, પરંતુ જ્યારે 9મા ધોરણથી લઈને 12મા ધોરણની બાળકીને જ્યારે આ સાયકલ એમને મળવી જોઈતી હોય સમયસર, પણ કોઈ પણ જિલ્લામાં એમને સાયકલ સમયસર ના મળે અને સાયકલનું તમારે ઓક્શન કરીને એને વેચી નાખવી પડતી હોય, આનાથી વધારે શરમજનક ઘટના કોઈ હોઈ ના શકે. નિશાંતભાઈ, આપની પાસે હું આવું છું. કમલેશભાઈ આનો જવાબ આપશો? ચોક્કસ જવાબ તો કોંગ્રેસના મિત્રને આપીશું, પરંતુ સૌથી સારી વાત એ છે કે ગયા વખતના બજેટ કરતાં આ વખતે જેમ કીધું કે 4,008 લાખ કરોડ, અને એટલે એ બજેટ 10% વધારે બજેટ તરીકે અત્યારે પ્રસ્થાપિત થયું છે, ગયા વર્ષ કરતાં 10% વધારે. એટલે દિન પ્રતિદિન બજેટમાં વધારો થતો જાય છે. શરૂઆતના જ્યારે થોડા ટાઈમ પહેલાં કેન્દ્રીય નાણામંત્રીએ પણ આપણું જે બજેટ રજૂ કર્યું 53 લાખ કરોડ, જે કે એટલું મોટું બજેટ રજૂ કર્યું કે એનો આંકડો પણ હવે ધીમે ધીમે આપણને બોલવો તકલીફ પડે એટલો. એ સિવાય એમણે તો 2047નો રોડમેપ ભારતનો બતાવી દીધો, પરંતુ ગુજરાતની અંદર જે પણ આ બજેટ આવ્યું એ આપે બહુ સરસ વાત કરી કે જ્ઞાન એટલે GYAN, જી એટલે ગરીબો માટે, વાય એટલે યુવાઓ માટે, એ એટલે જે અન્નદાતાઓ છે એના માટે, અને એન એટલે નારી શક્તિ માટે. આ ચારેય વિષયોને તારવી લઈને જે પણ ખાસ તો એ જાણવું છે મારે કે ખેડૂતો માટે શું જોગવાઈ છે? બહુ સરસ. વિપક્ષોએ ખૂબ સવાલ કર્યા છે. સૌથી વધારે ખેડૂતો માટેની વાત કરી છે તો કૃષિ ખેડૂત માટે 24,022 કરોડની જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. તમે જોઈ શકો છો એમાં જુદી જુદી સિંચાઈ માટે તો 12,050 કરોડ, અને યાંત્રિક વિવિધ ઓજારોની ખરીદી માટે તો 765 કરોડ, નાના ગોડાઉનો જો મુખ્યમંત્રી પાક યોજનાના સ્ટ્રક્ચર યોજના માટે તમારા ખેતરની અંદર જ તમે ગોડાઉન બનાવો, આની આખી યોજના એક પડી છે. એના 15,436 ખેડૂતોએ જે 1 લાખ સહાય આપવાની જે વાત થઈ છે એનું પણ આ બજેટની અંદર ફાળવણી કરી છે, ને 154 કરોડની જોગવાઈ આ બજેટની અંદર કરી દીધી છે. ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ થાય અને જો એને કોઈ 4 લાખ સુધીનું વીમાનું રક્ષણ આપવાની વાત આવે તો એ પણ એમાં 146 કરોડની જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. બજેટની અંદર ડાંગર, કઠોળ પાક છે, એ બધા જે પાકો છે એના કેન્દ્રો ઊભા કરવા માટે, સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્રો ઊભા કરવા માટે 12
કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બગાયતી યોજનાઓ જે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ કરવામાં આવે છે તેમાં 798 કરોડની આંકડાઓની વાત છે. આંકડા તો આપણે સાંભળ્યા જ છે, પરંતુ જ્યારે આ આંકડાઓની માયાજાળ હોય ને તો એકચ્યુઅલી રાજનેતાઓ માટે કદાચ ચર્ચાનો વિષય હશે, પરંતુ જાહેર જનતા માટે આ બજેટ અને એના આંકડા એ જીવન સ્તર અને જીવનશૈલી સાથે જોડાયેલા છે. તો આપણે એ પણ જાણીએ કે તેમનું શું એ છે. આપણે દિનેશભાઈ સાથે પણ વાત કરીએ. દિનેશભાઈ, આશા શું હતી અને શું બજેટ છે? આપની પ્રતિક્રિયા શું સૌથી પહેલા? આજના ગુજરાતના બજેટની અંદર આમ તો મહિલા, યુવા, ખેડૂત અને ગરીબ માટે ખૂબ સારી ફેસિલિટી એમને પૂરી પડે એની માટેની ખૂબ મોટી રકમો ફાળવવામાં આવી છે. પણ જ્યાં સુધી હું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર એટલે સુરત એ ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તરીકે, આ બજેટની અંદર ટેક્સટાઇલ માટે ખૂબ સારું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. 2755 કરોડ રૂપિયા ગુજરાત ટેક્સટાઇલ પોલિસી હેઠળ સરકારે જે સુરત નજીક આખો પાર્ક ઊભો થવાનો છે એ પાર્કને ડેવલપ કરવા માટે સરકારે આજે ખૂબ મોટું બજેટ ડિક્લેર કર્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની હું વાત કરું તો MSME માટે 1775 કરોડ રૂપિયા જે ફાળવણી કરવામાં આવી છે એના કારણે સસ્તું ફાઇનાન્સ પણ પ્રાપ્ત થઈ છે ઇન્ડસ્ટ્રીના લોકોને, એક્સપોર્ટ યુનિટને સપોર્ટ મળશે અને ટેકનોલોજી અપગ્રેડેશન પણ થશે અને સસ્તું જે એક્સપોર્ટની અંદર જે કંઈ નાની મોટી મુશ્કેલીઓ ફાઇનાન્સના કારણે પડતી હોય એની અંદર પણ સરળીકરણ થશે. ભારત સરકારે જે ભારતની અંદર અલગ અલગ એક્સલન્ટ સેન્ટરો જે ઊભા કરવાના છે એમાં દક્ષિણ ગુજરાતની અંદર સુરતને પસંદ કરવામાં આવ્યું છે. આના ઇકોનોમિક માસ્ટર પ્લાનની માટે પણ 2000 કરોડ રૂપિયાનું જે આલંકન કરવામાં આવ્યું છે. આવતા દિવસોની અંદર જ્યારે આની પ્રગતિ થશે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે આ સેક્ટરને પણ મોટો ફાયદો થવાનો છે. પણ સૌથી સારી બાબત આજે એ થઈ કે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની જે રચના કરવામાં આવી છે, આજે ગુજરાતની અંદરથી ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ગુજરાતની અંદર આજે આપણે એકંદરે ગણીએ તો 2 લાખ કરોડનું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું એક્સપોર્ટનું આપણું કારોબાર છે. એની સામે 1 લાખ કરોડ કરતાં વધારે ટેક્સટાઇલ પણ છે. આ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કારણે વિવિધ અલગ અલગ દેશોની અંદર માર્કેટિંગ માટે, એમની માટે એક્ઝિબિશન માટે અને કાઉન્સિલની જ્યારે રચના થાય અને એ રચનાના આધાર ઉપર ચોક્કસ એક્સપોર્ટને આમાં વેગ પણ મળશે. પરંતુ 2 બાબત સરકારે આમાં ક્યાંક ખામી રહી ગયું હોય એવું હું ચોક્કસ કહીશ. કારણ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે મેકિંગ ઇન્ડિયાના કોન્સેપ્ટને જે આગળ વધારવા માટેનો જે એમનો ટાર્ગેટ છે એની માટે સુરત આજે ફર્સ્ટ છે. આજે LGD ડાયમંડ એટલે લેબગ્રોન ડાયમંડ માટે વિશ્વની અંદર કોઈ મોટું સેન્ટર હોય તો સુરત છે. આ રફ પણ આપણે બનાવીએ, કટ એન્ડ પોલિશ પણ આપણે બનાવીએ અને જ્વેલરી પણ આપણે બનાવીએ. એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં રોજગારીની તકો અહીંયા ઊભી થઈ છે. પરંતુ આના પ્રોડક્શનમાં 65% ખર્ચો ઇલેક્ટ્રિસિટીનો છે. અત્યારે વર્લ્ડ વાઇઝ કોમ્પિટિશન માટે આ ઇલેક્ટ્રિસિટીની અંદર સબસિડાઇઝ કરવાની જરૂર હતી. જો આ ઇલેક્ટ્રિસિટી LGDના પ્રોડક્શન માટે સબસિડાઇઝ કરવામાં આવ્યું હતું, ચોક્કસ માનું છું કે આજે અમેરિકા, જાપાન આ વિવિધ કન્ટ્રીઓ એકબીજા સાથે MOU કરીને પ્રોડક્શન વધારવા માગે છે. ચાઇના પણ પ્રોડક્શન વધારે છે, સિંગાપોર પણ પ્રોડક્શન વધારે છે. બધી જ કન્ટ્રીઓની અંદર ઇલેક્ટ્રિસિટીની સબસિડાઇઝ છે. તો ગુજરાત સરકારે જ્યારે આ બજેટ રિવાઇઝ થાય ત્યારે ચોક્કસ અમારો માંગણી છે કે આ બજેટની અંદર લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને સબસિડાઇઝ ઇલેક્ટ્રિસિટીની અંદર આપવામાં આવે અને સાથે સાથે જે પ્રમાણે ગુજરાત અત્યારે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું હબ બનવા આગળ ધપી રહ્યું છે, આની માટે રિક્વાયરમેન્ટ વર્કરોની ખૂબ સ્કિલ બેઝ વર્કરોની જરૂર છે. આની માટે અલગ અલગ સેન્ટરો માટે અને ખાસ કરીને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે ગુજરાત સરકારનું સાહસ છે. આની માટે સતત 3 વર્ષથી આના અપગ્રેડેશન માટે અમે ગ્રાન્ટ માગીએ છીએ, છતાં પણ નજરઅંદાજ કરવામાં આવે છે. અને આજે જ્યારે આપણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકાર, કેન્દ્ર પણ એટલું ચિંતિત હોય તો આવા નાના નાના સેન્ટરો, કારણ કે આખા ભારતની અંદર કોઈ એક માન્ય જો ટ્રેનિંગ સેન્ટર હોય તો ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે. તો આવા સેન્ટરોને આધુનિકતા સાથે કદમ મિલાવવા માટે, નવી ટેકનોલોજીના અપગ્રેડેશન માટે સરકારે આ બજેટને જ્યારે
ફ્રી રિવાઇઝ તો ધારો કે કરવામાં આવે તો આનું બિલકુલ. પણ જો મૂલ્યાંકન થાય એનો સમાવેશ કરવામાં આવે તો હું ચોક્કસ માનું છું ગુજરાત સરકારનું આ બજેટ ખૂબ સરાહનીય છે. એની માટે ગુજરાતના એસઓસી વડાપ્રધાન મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ હોય, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ, દિનેશભાઈ, તમે જે વાત કરી એ કનુભાઈ કમલેશભાઈ દેસાઈનો પણ અહીંયા સ્ટુડિયોમાં જ બેઠા છે, સાંભળી રહ્યા છે, અને હું તો આશા રાખું છું કે આ પોઈન્ટ નોટ આઉટ કરીને આગળ રજૂ પણ કરશે. યસ નિશાંતભાઈ, કંઈ કહેવા માંગતા હતા આપ? નહીં, મને તો એ નથી સમજાતું કે આપણે આંકડાના માયાજાળમાં જઈ રહ્યા છે. 4 લાખ કરોડનું બજેટ, ખૂબ જ સારું બજેટ. મને એક વાત સમજાઈ લો, ગુજરાત કૃષિ પ્રધાન રાજ્ય છે કે નહીં? ગુજરાત કૃષિ પ્રધાન રાજ્ય છે. જો ભારતીય જનતા પાર્ટી એક્સેપ્ટ કરે છે, રાજકીય વિશ્લેષક એક્સેપ્ટ કરે છે, તો 30 વર્ષમાં આ બજેટમાં પણ ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થશે. ખેડૂતોની સંપૂર્ણ પાક વીમા યોજના જે લાગુ હતી 2020 સુધી, એ સેમ પેટર્નમાં લાગુ પડશે. થયું? આજે ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોય, ગુજરાતના ખેડૂતો ઉપર છેલ્લા 2 વર્ષમાં કરોડો રૂપિયાનું એમનું નુકસાન થઈ જતું હોય, તમે વીઘે માત્ર 3500 રૂપિયા આપીને છૂટા થઈ જતા હો, તો એ ગુજરાતના આ જગતના તાતને ઉપર લાવવાનું કામ કેમ આ બજેટમાં કોઈ પ્રાવધાન નથી? બીજી વાત, મહિલાઓની વાત કરવામાં આવે છે બજેટમાં, તો મને એવું સમજાવો કે મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, ત્યાં દરેક મહિલાને 1250 રૂપિયા જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે. તો આ 4 લાખ કરોડના તોતિંગ બજેટમાં કેમ મહિલાઓને, ગુજરાતની મહિલાઓને 1250 રૂપિયા નહીં મળે? ભાઈ, આમ તો તમે વાવઈ લૂંટતા હો છો કે ગુજરાતમાં આમ છે, ગુજરાતમાં અમે મહિલાઓ સુરક્ષા માટે વાત કરીએ તો મહિલા સુરક્ષા માટે આ 4 લાખ કરોડના તોતિંગ બજેટમાં તમે ફાસ્ટ ટ્રેક કોર્ટનું શું પ્રાવધાન કર્યું? એનું પણ ભાજપના પ્રવક્તા જવાબ આપી દે. તમે નવી કેટલી ઠીક છે, એનો જવાબ મેળવી લઈએ. કમલેશભાઈ અહીંયા છે. નિશાંતભાઈ, નવી બનાવવાના છો, એનો નિશાંતભાઈ, જવાબ આપી દો કે તમે એક મિનિટ, GIDC કમલેશભાઈ આનો નવી જવાબ બનાવવાના આપશો. છો. જી, ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે આ જે કોંગ્રેસના મિત્રની બળતરા છે ને, એ પેલું કહેવાય ને કે દુખે છે પેટ ને કૂટે છે માથું, એના જેવું છે. ચોક્કસ એ સૌની રીતે વાત કરે, ખેડૂતોની દેવા માફીની એમને વાત કરી. પરંતુ હું સ્પષ્ટ એવું માનું છું કે આઈડીઆઈના જે દિનેશભાઈ નાવડિયા સાહેબે જે વાત કરી અને વખાણ્યું, આ કોંગ્રેસના મિત્ર હોય વિરોધ કરે, ભારતીય જનતા પાર્ટીનો હું પ્રવક્તા હોઉં એટલે એનો સપોર્ટ કરું, ચોક્કસ હું સારી વાત મૂકું. પરંતુ ન્યુટ્રલ રહીને કોઈ થર્ડ પાર્ટી જ્યારે કોઈ એને રિવ્યૂ આપતા હોય, એ ન્યુટ્રલ રિવ્યૂ એને વધારી અગત્યતા આપણે ડિબેટમાં ખેડૂતોના દેવાની વાત કરો કમલેશભાઈ, ભાઈ. ન્યુટ્રલ રિવ્યૂ ખેડૂતોના બરાબર છે, દેવાની વાત પરંતુ કરો, એમનો બધી નથી પ્રશ્ન સાંભળવી. ખેડૂતોના આ દેવા બધી માફીનો જૂની હતો. ટેપો નથી જો સાંભળવી. દેવા માફીની ખેડૂતોના હતી તો દેવાની દેવા વાત માફી કરો. માટે જે પણ જોગવાઈઓ કરવામાં આવી છે, મેં તમને અત્યાર ખેડૂતો માટે જ કીધું છે કે ખેડૂતો માટે કેટલી બધી યોજનાઓ અને યોજનાઓ સિવાય કેટલા બધા તમારા જે કૃષિ માટેની જે વાતો કરી છે એ આખી વર્ણન તમે જે ડિટેલિંગ કરશો તો તમને ખ્યાલ આવે. કદાચ અત્યારે હું કહેવા બેસીશ તો આખી ડિબેટનો ટાઈમ પતી જશે. જે મારી જોડે મુદ્દાઓ આવ્યા છે, હા, એનું વિશ્લેષણ હજુ તો નીચલા લેવલ સુધી આપણે કર્યું નથી. હજુ તો 2 કલાક થયા છે એટલે આપણે એ આંકડાઓની માયાજાર. પરંતુ જ્યારે પણ રજૂ કરવામાં આવે છે ત્યારે આંકડાઓ જ રજૂ કરવામાં આવે છે. રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો ક્યાંથી જશે અને રૂપિયાનું શું થશે, અને ક્યાં જરૂર પડશે તો ક્યાંથી લોન લેવામાં આવશે અથવા ક્યાં એની ભરપાઈ કરવામાં આવશે. તો આ બધી જો કેટલું ખાદ્ય પડશે, ખાદ્ય એટલે તૂટફૂટ પડશે, એ પણ બધું જોવાનું હોય છે. તો આ આંકડા જ હોય છે ભાઈ બજેટની અંદર. બજેટ જ એનો વિષય છે, આંકડાઓનો વિષય છે. તો એમાં તમે એમ કે ખાલી આંકડા થયા, ગરીબોને કેમ નથી લાભતો, તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે ગરીબોને તમે વિચાર કરો. અત્યાર સુધી અમે કહેતા હતા કે ગરીબી રેખામાંથી અમે આટલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરી તો માનતા નતા. હવે આ જ બજેટની અંદર અમે લોકો નવા ગરીબ આવાસ યોજનાની અંદર 3,25,000 નવા મકાનો બનાવવા જઈ રહ્યા છીએ. તો એ લોકો તો મકાનો વિહોણા લોકો મકાનવાળા બનશે ને, તો એ લોકોને અમે ગરીબી રેખામાંથી બહાર કાઢી રહ્યા છીએ. તો એ નહીં સ્વીકારે, એમાં આંકડાની માયાજારની વાત કરશે. અરે ભાઈ, જુદી જુદી યોજનાઓ લીધે, જુદી જુદી યોજનાઓના કારણે રોજગારી હોય કે એ સિવાય બીજી કંઈ પણ વસ્તુ હોય, એમાં અમે આંકડાઓની માયાજાર તો એટલા માટે રજૂ કરીએ છીએ કે કેટલા પૈસા આટલામાંથી મૂળ બજેટમાંથી કેટલા પૈસા, ધારો કે અહીં લખ્યું છે 138 કરોડ તાલુકા સેવા સદન માટે વપરાશે, ખર્ચ ટોપિંગ રસ્તાઓ માટે 32 કરોડ રૂપિયા વપરાશે, વાવ થરાદ જેવા જિલ્લાઓના સેવા સદન માટે. એટલે આ બધું જે બી જુદું જુદું હોય એ ડિબેટની જ્યારે વાત કરીએ ત્યારે અમે રજૂ કરતા હોઈએ છીએ આટલા કરોડ સરકારે આ બજેટ ઉપર છલ્લું હોય છે, એની પાકી નોટ પણ હોય છે.
પેટા વિભાગ પણ હોય છે. અને બીજું દિનેશભાઈ બહુ સારી વાત કરી. દિનેશભાઈના મુદ્દા તમને ગમે? દિનેશભાઈના મુદ્દાની હું વાત કરું હા. કે ચોક્કસ એમના જે પોઝિટિવ મુદ્દા, સુરતની વાત કરીને બીજી અચ્છા. વાત કરી, એ પોઝિટિવ મુદ્દા જેમ કેન્દ્ર સરકાર વખત પણ અમે વાત કરતા હતા બજેટ આવ્યું ત્યારે કે આ બજેટ ફાઇનલ હોય છે, પરંતુ એમાં પણ સુધારા વધારા કરીને નવા ઇમ્પ્લિમેશન તો તમે એમના મુદ્દા ધ્યાન ઉપર લઈ જજો સરકાર. એ રીતે ગુજરાતની અંદર પણ આ જ રીતે જ્યારે ક્યાંક ત્રુટિ રહી ગઈ અથવા તો ક્યાંક એવું લાગે સરકારને કે આ કરવા જેવું હતું નથી રહી થયું અથવા તો આ માગણી બહુ સક્ષમ અને સારી અને યોગ્ય માગણી ઠીક છે. છે, તો એને પણ સુધારા વધારા કરવા ઠીક માટે ખુલ્લા દિલથી ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિચારશીલ છે. એટલે એવો કોઈ વિષય જ નથી આવવાનો. આ મુદ્દા તમે લઈ જજો. આ ચોક્કસ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ મેં નોટ કર્યા અને એ મુદ્દાઓ પણ આગળ મોકલીશું અને આ ઠીક છે. ડિબેટની લિંક પણ અમે આગળ મોકલીશું. 100%. તો ચોક્કસ Yes, નિશાંતભાઈ. હજુ તો શરૂઆત ઓકે, છે. નિશાંતભાઈને બે સાંભળી કલાકની લઈએ. અંદર જેડી નિશાંતભાઈ, જી જી જેડી માનનીય કમલેશભાઈ મારા મોટા ભાઈ છે. હું મારા 30 સેકન્ડમાંથી કમલેશભાઈને 10 સેકન્ડ આપવા માટે તૈયાર થયો છું. 10 સેકન્ડ કમલેશભાઈને વધુ આપવા તૈયાર થયો છું. કદાચ ગુજરાત ફર્સ્ટના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું હશે કે કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપના પ્રવક્તાને પોતાના સમયમાંથી 10 સેકન્ડ આપી. એમને ફરી પૂછો કે બજેટમાં તમે ખેડૂતોનું દેવું માફ કર્યું કે ના કર્યું, હા કે ના? બીજું કઈ આ બધા 400 કરોડ 500 કરોડ રોજ સાંભળીએ છીએ અમે રોજ સાંભળીએ છીએ અને પ્રધાનમંત્રી મોદી સાહેબના બી જુમલાઓ રોજ સાંભળીએ છીએ. 15 લાખ વાળા બી જુમલાઓ સાંભળ્યા છે, 2 કરોડ વાળી નોકરીઓના જુમલા સાંભળેલા છે. અમને આ કરોડોનામાં નથી જવું ભાઈ, થાકી ગયા અમે. ખાલી એટલું કહી દો ખેડૂતોના દેવા માફ કર્યા કે નહીં, હા કે ના? બીજું એટલું કહી દો કે ગુજરાતની મહિલાઓને 450 રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળશે રાજસ્થાન સરકારની જેમ, એવું પ્રાવધાન તમે આ બજેટમાં કર્યું, હા કે ના? યુવાનો માટે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પ્રથા જે આખા ભારત દેશમાં માત્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડેલી છે એને તમે નાબૂદ કરી દીધી સંપૂર્ણ રીતે આ બજેટમાં, હા કે ના? આટલા જવાબ તમે આપી દો. તમે ગુજરાતના ખેડૂતો, મહિલાઓ અને યુવાનો વિશે આ કરોડો રૂપિયાની જેવી રીતે કોરોનામાં તમે માયાજાળ આંકડાઓની રચેલી કે માત્ર 10,000 લોકોના મૃત્યુ થયા છે અને પછી એ જ ગુજરાત સરકારે 50,000 લોકોને કમ્પન્સેશન આપેલું, આ એ જ માયાજાળ છે. તમે જો કે સુરતમાં ઠીક છે, આજે ચલો. સુરતમાં ડાયમંડ 10 સેકન્ડ ડાયમંડનો બિઝનેસ સૌથી મોટો બિઝનેસ એ પડી ભાગ્યો છે. જાપાનના ડાયમંડના કારણે બિઝનેસ પડી ભાગ્યો છે. 7,000 થી વધુ રત્ન કલાકારોની મોત થઈ ગઈ, 54% થી વધુ રત્ન કલાકારોની નોકરીઓ જતી રહી. એમને કમબેક કરવા માટે, એમની પીઠને ઊભી કરવા માટે તમે આ બજેટમાં શું પ્રાવધાન આપ્યું છે? ચલો, કોઈ ઠીક છે. આ આંકડાના માયાજાળમાં કોઈ જવાબ નથી માંગતો. ઠીક છે, છેલ્લો એમનો જવાબ લઈ લઈએ, પણ દિનેશભાઈ પાસેથી પણ એ જાણી લે. દિનેશભાઈ, છેલ્લું કોઈ તમારું સૂચન છે બજેટને લઈને? સૂચન ખાસ તો રત્ન કલાકાર બોર્ડની જે રીતના શ્રમ રત્ન કલાકાર બોર્ડ છે એ રીતના રત્ન કલાકાર બોર્ડની રચના કરવી જોઈએ કે જેથી કરીને મંદીના સમયે ગુજરાત સરકારની બહુ સરાહનીય કામગીરી હતી. ચોક્કસ હું નોંધ લેવા માગીએ છીએ અમે કે ગુજરાત સરકારે મંદીના સમયે 135 કરોડ રૂપિયા રત્ન કલાકારોને શૈક્ષણિક ફીની સહાય ચૂકવી. આવી ઇન્ટરનેશનલ માર્કેટના કારણે અવારનવાર મંદીનો સામનો આ ઇન્ડસ્ટ્રીને કરવો પડતો હોય છે. તો આવા બોર્ડની જો રચના હોય તો રત્ન કલાકારોને શૈક્ષણિક ફી કે આરોગ્ય માટે એમને આમાંથી ડાયરેક્ટ સહાય મળી શકે અને દર વખતે સરકારને આમાં નવા પેકેજો ડિક્લેર ન કર, કાયમી ઉકેલ માટે પણ સરકાર જો વિચારે તો હું ચોક્કસ માનું છું કંઈક આમાં રત્ન કલાકારો માટે પોઝિટિવ થિંકિંગ કરે તો હું ચોક્કસ કહી શકું કે ઇન્ડસ્ટ્રીને પણ અને રત્ન કલાકારોને બંનેને મોટો ફાયદો થશે. ઠીક છે, કમલેશભાઈ. તો ચોક્કસ દિનેશભાઈ આપે જે પણ પોઝિટિવ વાત કરી છે એ ચોક્કસ અમે એના ઉપર આગળ અમારી જે ડિબેટની જે ચર્ચા વિચારણાની સમિતિ હોય છે એમાં આપણે મૂકીશું. પરંતુ તમે જે અત્યારે અભિનંદન આપ્યા છે એ બદલ પણ હું તમારો આભાર વ્યક્ત કરું છું. અને સુરતની વાત કરી નિશાંતભાઈએ સુરતની વાત કરી, સુરતના રત્ન કલાકારોની વાત કરી, તો હું જ્યારે કંઈક પોઝિટિવ વાત કરું સરકારની અથવા તો સારી વાત કરું એના કરતાં દિનેશભાઈએ જ એમનો જવાબ આપી દીધો કે સુરતના એ પ્રોપર છે, આઈડીઆઈના એ પ્રેસિડન્ટ છે અને એમણે જ કહી દીધું કે જે પણ કામગીરી થઈ છે આ બજેટની અંદર અથવા તો વચ્ચે ક્યાંક જ્યારે મંદીની સમય હતો ત્યારે પણ કામગીરી થઈ છે એ ગુજરાત સરકારની સહાયનીય અને સારી કામગીરી થઈ છે. તો એમણે તો એમનું સર્ટિફિકેટ આપી દીધું છે. ચોક્કસ હું એવું માનું છું કે આમાં છતાં પણ હું એવું માનું છું ત્રુટિઓ હોઈ શકે છે, આવશ્યકતાઓ અમુક વ્યક્તિઓની હોઈ શકે છે, આવશ્યકતાઓ પરિપૂર્ણ કદાચ
અમે ક્યાંક નાના અથવા ઉણા ઉતર્યા હોઈએ તો એ પણ ચર્ચાનો વિષય છે અને ચર્ચાના વિષયના માધ્યમથી આગળ ક્યાંક ને ક્યાંક રજૂઆત થશે એ પ્રમાણે અમે આગળ આ રીસર્ફેસ કરવા માટે તૈયાર છીએ. એટલે પોઝિટિવ માઇન્ડ સાથે આ બજેટને લોજો. ચોક્કસ આ બજેટ દરેક ક્ષેત્રને લાગે વળગે છે ત્યાં સુધી એક પણ રૂપિયાના કર વધાર્યા વગરનું એવું બેલેન્સવાળું બજેટ છે કે જેના કારણે ક્યાંય કોઈ પણ ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્ર જોવા પડતા હોય છે. સ્પોર્ટ એક્ટિવિટીઝ બી અમદાવાદની અંદર થઈ રહી છે ત્યારે અમદાવાદની અંદર 2030માં ઓલિમ્પિક આવી રહી છે ત્યારે એના માટે પણ જેટલું બધું મોટું બજેટ અને ફાળવ્યું છે. તો એટલે આ ક્યાંક ને ક્યાંક જે પણ જે થયું છે એ ચોક્કસ ગુજરાતના વિકાસ માટે અને 2047ની અંદર ભારત ગુજરાત થકી આગળ વધીને પ્રમુખ સ્થાને બિરાજમાન થાય એના માટેનું પણ આ બજેટ છે એવું ચોક્કસ. આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ કહ્યું છે કે આ બજેટમાં એમએસએમઈને લઈને કંઈ ખાસ નથી, એમએસએમઈને ખતમ કરવાનું બજેટ છે, એને લઈને કોઈ રિપ્લાય કરવો છે? એમએસએમઈને ખતમ કરવાનું બજેટ છે જ નહીં સાહેબ. કેન્દ્ર સરકારના બજેટની અંદર એમએસએમની અંદર જે પણ તમે જુઓ કેટલો મોટો 30,000 કરોડનો આપણને એ વખત લાભ મળ્યો હતો. એટલે નાના એમએસએમઈ સૌથી વધારે રાજકોટની અંદર એનું આપણને ફાયદો મળ્યો હતો. એટલે કેન્દ્ર સરકારના બજેટ વખત બી આપણે આ વાત કરી હતી અને એ યોજનાઓની અંદર જે પણ યોજનાઓ હતી એમાં ધારો કે કોઈ વ્યક્તિ હોય તો એમાં 10,000 કરોડનો પ્લસ, બીજામાં 20,000 કરોડનો પ્લસ, એમ પ્લસ કરીને આપણે બજેટ મૂક્યું છે, ક્યાંય માઇનસ તો કર્યું જ નથી. એટલે તમે અત્યારે એક વિષય લઈને કોઈ બેસી જાય કે ખેડૂતોને માફી, થોડી માફી, એટલે એક ગેરમાર્ગે દોરવાની વાત છે. ખેડૂતોને માફી કરતાં બીજો કેટલો લાભ મળ્યો એ પણ જોવો જોઈએ. આખો મેં કીધું ને કે જો હું ચર્ચા કરવા બેસું તો મને 10 મિનિટ તો શું કોંગ્રેસના મિત્ર આપે, પરંતુ કોંગ્રેસ જોડેથી તો આ પ્રજાએ બધું લઈ લીધું એટલે એવો કઈ વિષય નથી. પરંતુ અમે બધા જ ક્ષેત્રની અંદર પરિપૂર્ણ કરવા માટેનું આ આખું માધ્યમ છે. જેડી હું કમલેશભાઈ રાજગોરની વાતથી ખૂબ જ ટૂંકમાં બોલજો અને સમયનો અભાવ છે એટલા માટે. જી કારણ કે જે પ્રમાણે એમને આ બજેટની વાવઈ કરી છે એમ તમને આ વર્ષે અમદાવાદ ટોક્યો બનતા જોવા મળશે, વડોદરા શાંઘાઈ બનતા જોવા મળશે, સુરત તમને ન્યુયોર્ક બનતા જોવા મળશે, 100 સ્માર્ટ સિટીમાંથી 3, 4, 5 સ્માર્ટ સિટી તમને અહીંયા ગુજરાતમાં જોવા મળી જશે. આ મજાક છે. હું તમને બિલકુલ સાચી વાત કહું છું. તમે ખેડૂતોને જે 6,000 રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે એની સામે 8 વર્ષ ખોટા પ્રકારનું જીએસટી જે તમે 8 વર્ષ પછી માન્યા કે જીએસટી ના જે દરો તમે લગાવેલા ને જીએસટી ના દરોના કારણે ખેડૂતો ઉપર વાર્ષિક 22,000 રૂપિયાનું એક્સ્ટ્રા ભારણ જે આવી ગયું અને એના કારણે ખેડૂતો પાયમાલ થયા. અને આજે અતિવૃષ્ટિના કારણે છેલ્લા 2 વર્ષમાં 3 વખત વરસાદની અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. હજી પણ ખરાબ અને ગંભીર સમય આવશે જો આ રિવાઇઝ બજેટમાં ખેડૂતોના આના ઉપર ગંભીર ચર્ચા નહીં કરવામાં આવે તો. નિશાંતભાઈ, આપના મુદ્દા પણ જોઈ લીધા છે અને આશા રાખી છે કે કમલેશભાઈએ તો સાંભળ્યા છે તો આ મુદ્દાઓ પણ આગળ લઈ જાય. એક તરફ આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને એક મોટું પુરાંતવાળું વિક્રમી બજેટ તો કહેવામાં આવી રહ્યું છે. લોકોની અપેક્ષાઓ હતી, હવે અપેક્ષાઓ કેટલી ફળે છે તેને લઈને હવે લોકો મીટ બાંધીને બેઠા છે. આપ સૌ અમારી સાથે જોડાયા ચર્ચામાં તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે જે બજેટ રજૂ થયું છે આ બજેટમાં દરેક ક્ષેત્ર આવરી લેવામાં આવ્યા તેવી વાત કરવામાં આવી રહી છે. ખેર, એ જે અમલીકરણ છે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે કારણ કે એ અમલીકરણથી જ લોકોનું જીવન સ્તર અને જીવનશૈલી સુધરશે. અત્યારે સીધું ને સટમાં મને આપશો રજા. નમસ્કાર.